નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલી સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવા બાબતે આવી અપડેટ. જો તમે આરસીડીએસ હેઠળ કામ કરી રહ્યા છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. મહિલા બાળ વિકાસ હેઠળ કામ કરી રહ્યા છો, તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો કે માનવ વેતન બાબતે અન્યथा કોઈ પણ ન્યૂઝ આવે, કોઈ પ્રથમ અપડેટ આવે આંગણવાડી બાબતે, કોઈ હરેક માહિતી તમને ચેનલ પર કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, બાળ વિકાસ યોજના હેઠળ કેબિનેટ મંત્રી વધુમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળ બાંધકામની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી થઈ રહી છે. આ પહેલની સંકલિત બાળ વિકાસ યોજના એસડીએસની માર્ગદર્શિકા અનુસરીને સંશોધનને એકત્રિત કરે છે. ડૉક્ટર કુંવરે એ પણ માહિતી આપી હતી કે પંજાબમાં ઉચ્ચ ગુણવત્તાની સુવિધા પૂરી પાડવામાં ધ્યાન કેન્દ્રિત કરીને 53 કેન્દ્રો પહેલાંથી પૂર્ણ થઈ ચૂક્યા છે. નવા કેન્દ્રોના નિર્માણ ઉપરાંત રાજ્યભરના હાલમાં 350 આંગણવાડી કેન્દ્રોએ અપગ્રેડ કરી રહ્યું છે. અપગ્રેડ કરેલ કેન્દ્રમાં લાભોથી વધુ સારી રીતે સેવા પૂરી પાડવા અદ્યતન સુવિધા હશે. તેમણે હાઇલાઇટમાં કહ્યું હતું કે અપગ્રેડેશન કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકાર 31 જાન્યુઆરી 2025 સુધીના તમામ અપગ્રેડ આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે સરકાર પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં મહત્વ પર બોલતા કેબિનેટ મંત્રી ડૉક્ટર બલજીત કૌરે જણાવ્યું હતું કે આ પહેલ બાળકો અને માતાઓના માટે સંભાળ કેન્દ્રોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને સર્વગ્રાહી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તો આ મિત્રો જોઈ શકો છો, ડૉક્ટર બલજીત કૌરે પણ મહત્વની અપડેટ આપણને કહ્યું કે જે વિકાસ છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધાર કરવામાં આવશે, તેમાં સર્વગ્રાહી વિકાસ સુનિશ્ચિત કરવાનો રહેશે. તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ.